એમએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ, હવે તમારે પણ એમસીક્યુ પ્રકારની પરીક્ષા આપવાની નક્કી થાય છે, એટલે થોડીક મદદ તમને કરવી એવું મેં નક્કી કર્યું. એટલે આજે આપણે વિશ્વ સાહિત્યની વાત કરીશું. વિશ્વ સાહિત્યની અંદર તમારે વિશ્વ સાહિત્ય એટલે શું, જનરલ, રાષ્ટ્રીય સાહિત્ય, દલિત, સંસ્થાનવાદી, આ બધી વાતો છે. ઉપરાંત 5 સાહિત્ય કૃતિઓ છે અને 2 મુખ્ય સાહિત્ય કૃતિ, પહેલો ગિરમિટિયો અને એનિમલ ફાર્મ. તો આ બધાના ટૂંકા પ્રશ્નો કેવા હોઈ શકે એની આપણે વાત કરીશું. પણ એના પહેલાં એક સ્પષ્ટતા હું એ કરી દઉં કે તમારી ઘણી બધી કૃતિઓ વિશે મેં બહુ વિગતે મૂકેલું છે. દાખલા તરીકે વેઇટિંગ ફોર ગોદો વિશે એક વ્યાખ્યાન છે, ઇબ્સનના ડોલ્સ હાઉસ વિશે એક વ્યાખ્યાન છે, એનિમલ ફાર્મ જ્યોર્જ ઓરવેલનું એના પર તો 2 વ્યાખ્યાન છે, આઉટસાઇડર પર એક વ્યાખ્યાન છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આ બધાનું પુનરાવર્તન હું આજે નહીં કરું. એનિમલ ફાર્મમાં માણસોના નામ શું હતા એવું પૂછે, પ્રાણીઓના નામ શું છે, ઘોડો કોણ, ગધેડાનું નામ શું છે, મુખ્ય જે સુવર છે એનું નામ શું છે, આ બધા પ્રશ્નોના જવાબ ત્યાં છે. વેઇટિંગ ફોર ગોદોના મુખ્ય 4 પાત્રો વત્તા 6 પાત્ર કોણ, તે પણ એ નાટકની અંદર વાત થઈ છે. ઇબ્સનના ડોલ્સ હાઉસ સિવાયના નાટકોના નામ શું, એ પ્રોબ્લેમ પ્લે કહેવાય, વાસ્તવવાદી નાટક કહેવાય, આ બધી વાત ત્યાં થયેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે હજુ સમય છે. નોટ પેન લઈને બેસો, એ વ્યાખ્યાન સાંભળો ધ્યાનથી, અને એ વ્યાખ્યાનની અંદર તમારા ટૂંકા પ્રશ્નો ક્યાં છુપાયેલા છે, મુખ્ય પાત્રોના નામ, પહેલા હુમલામાં કોણ ઘવાયું એનિમલ ફાર્મની અંદર, બીજા હુમલામાં શું થયું, આ બધું જ ત્યાં આગળ છે. આઉટસાઇડરનો નાયક ક્યાંનો હતો, આઉટસાઇડરના લેખક ક્યાંનો હતો, એના નાયકનું નામ શું હતું, વેઇટિંગ ફોર ગોદોમાં શાની રાહ જોવાય છે, વેઇટિંગ ફોર ગોદોનો અનુવાદ કોણે કર્યો, આ બધા પ્રશ્નોના જવાબ તમને ત્યાં મળશે. ત્યાં જે સવાલોના જવાબ નહીં મળે તેની વાત આપણે આજે કરીશું. અને ખાસ કરીને વિશ્વ સાહિત્ય તમે કમ્પેરેટિવ લિટરેચરમાં પણ ભણીને આવ્યા છો. ગ્યુથે, ટાગોરે વગેરે વિશ્વ સાહિત્યની વાત કરી. વસુધૈવ કુટુંબકમની ભાવના એની પાછળ આખી છે. મૂળભૂત રીતે રાષ્ટ્રીય સાહિત્ય વખતે ખાલી ધ્યાન રાખવાનું આપણે, કારણ કે અમેરિકા કે બ્રિટન 2 દેશ હોય પણ ભાષા અંગ્રેજી હોય, તો અંગ્રેજીમાં લખાતું સાહિત્ય રાષ્ટ્રીય સાહિત્ય નથી. પણ આપણે ત્યાં અંગ્રેજીમાં લખાય, હિન્દીમાં લખાય, ગુજરાતીમાં, મરાઠીમાં, બંગાળીમાં, કન્નડમાં, તેલુગુમાં, પંજાબીમાં, એ બધું ભારતીય સાહિત્ય છે. રાષ્ટ્રની જે વિભાવના છે એ શાનાથી બંધાય, સંસ્કૃતિથી બંધાય, એના સંસ્કારોથી બંધાય, અને ભૌગોલિક સરહદ તો અલબત્ત છે જ. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. કારણ કે અમેરિકાનું અને ઇંગ્લેન્ડનું સાહિત્ય તો અંગ્રેજીમાં જ હશે, પણ 2 રાષ્ટ્ર જુદા છે. એની સામે આપણે ત્યાં ગુજરાતનું હોય, મહારાષ્ટ્રનું હોય, પંજાબનું હોય, બંગાળનું હોય, ભાષા જુદી છે પણ રાષ્ટ્ર એક છે. એટલે રાષ્ટ્રીય સાહિત્યની અંદર ભાષા એ વચ્ચે ન આવે, ભૌગોલિક સરહદો એને નક્કી કરે. તમારા અભ્યાસક્રમમાં જે કૃતિઓ છે એ આટલી છે: વેઇટિંગ ફોર ગોદો સેમ્યુઅલ બેકેટની, ઓલ્ડ મેન એન્ડ સી અર્નેસ્ટ હેમિંગ્વેની, ડોલ્સ હાઉસ હેનરી ઇબ્સનનું નાટક, ધ વેસ્ટલેન્ડ T.S. એલિયટનું કાવ્ય, અને ટોલ્સ્ટોયની, લિયો ટોલ્સ્ટોયની વાર્તાઓ. આટલી કૃતિઓ તમારે
ઉપર છલ્લી એટલે કે શોર્ટ નોટ માટે. હવે એ તો પ્રશ્નોમાં તો તમને કંઈ એવું ઉપર છલ્લું રહ્યું નથી, બધું જ પૂછાશે. તો આપણને આ લેખકોની અન્ય કૃતિઓ કોઈ પૂછી શકે એટલે એ પણ આવડવું જોઈએ. એમને ક્યારે નોબેલ મળેલા, આ કૃતિઓ ક્યારે લખાય એવું પણ પૂછી શકે. તો દાખલા તરીકે આપણે ફરી એકવાર કહીશ, આઉટસાઇડર, વેઇટિંગ ફોર ગોદો, ડોલ્સ હાઉસ, આ બધું તમારી પાસે છે, મેં તમને મોકલેલું છે. આ કૃતિઓના ગુજરાતી અનુવાદ કોણે કર્યા એવું પણ તમને પૂછી શકે. દાખલા તરીકે તમારે ટોલ્સ્ટોયની વાર્તાઓ છે, કોણે અનુવાદ કર્યો? તો જીતેન્દ્ર દેસાઈ. તમને કોઈ એવું પૂછે કે ટોલ્સ્ટોયની બીજી કૃતિઓ કઈ? તો વોર એન્ડ પીસ, જેનો જયંતી દલાલે યુદ્ધ અને શાંતિ નામે અનુવાદ કરેલો છે. આના કેરેનિના, એ પણ ટોલ્સ્ટોયની જ નવલકથા. એટલે ટોલ્સ્ટોયની કેટલી વાર્તા છે તમારા અભ્યાસક્રમમાં એવું પણ પૂછે તો આપણને આ જવાબ. અને ટોલ્સ્ટોયની અન્ય કૃતિઓ કઈ? વેઇટિંગ ફોર ગોદો સેમ્યુઅલ બેકેટનું નાટક છે. અર્નેસ્ટ હેમિંગવેની ઓલ્ડ મેન એન્ડ સી, એના નાયકનું નામ શું એવું પૂછે તો સાન્તિયાગો, એ આપણને ખબર હોવી જોઈએ. હેમિંગવેની બીજી કૃતિઓ કઈ? તો ફેરવેલ ટુ આર્મ્સ, ફોર હોમ ધ બેલ ટોલ્સ, વાર્તાઓની અંદર સ્નોઝ ઓફ કિલિમાંજારો, ધ શોર્ટ હેપી લાઈફ ઓફ ફ્રાન્સિસ મેકકોમ્બર, આ બધી હેમિંગવેની બહુ જ જાણીતી કૃતિઓ. આ કૃતિઓના આપણે ત્યાં અનુવાદ કોણે કર્યા એવું પણ પૂછે. વેઇટિંગ ફોર ગોદોનો અનુવાદ કોણે કર્યો? તો સુમન શાહે કર્યો, ગોદોની રાહમાં એવા શીર્ષકથી. ઓલ્ડ મેન એન્ડ ધ સી, એના ત્રણેક અનુવાદ મળે છે, એટલે તમારે તમારા અભ્યાસક્રમમાં જે હોય તે જોઈ લેવાનો, કારણ કે 3 જણે એના અનુવાદ કરેલા છે. ડોલ્સ હાઉસ, ઢીંગલી ઘર, ઢીંગલી ઘર શીર્ષકથી બળવંત જાનીએ અનુવાદ કરેલો છે. વેસ્ટલેન્ડ, મરુભૂમિ શીર્ષકથી હરીન્દ્ર દવેએ અનુવાદ કરેલો છે. અને મેં કહું ટોલ્સ્ટોય તો જીતેન્દ્ર દેસાઈ. એનિમલ ફાર્મ, જ્યોર્જ ઓરવેલની કૃતિ, જેના અનુવાદક જયંતી દલાલ, પશુ રાજ્ય શીર્ષકથી એમણે કરેલું છે. પણ બીજા એક હરેન્દ્ર ભટ્ટે એનો ભાવાનુવાદ ચોપગાનું રાજ નામે કરેલો છે. એટલે આપણને નીચે 4 વિકલ્પ જે આપ્યા છે ABCD, એમાં શું આપ્યું છે ધ્યાનથી જોવાનું. એનિમલ ફાર્મ, જ્યોર્જ ઓરવેલની કૃતિનો અનુવાદ જયંતી દલાલ, પશુ રાજ્ય શીર્ષકથી કર્યો છે. પહેલો ગિરમિટિયો જે તમારે ભણવામાં છે, જે ગિરિરાજ કિશોર હિન્દી ભાષાના સર્જક છે, એની આ કૃતિ, એનો અનુવાદ મોહન દાંડીકરે કરેલો છે. અને મોહન દાંડીકરના અનુવાદના પ્રકાશક છે નવજીવન પ્રકાશન. ગિરિરાજ કિશોર વિશે આપણને થોડીક ખબર હોવી જોઈએ. હું જ્યોર્જ ઓરવેલ વિશે કશું નથી કહેતી, કારણ કે આખું લેક્ચર છે જ, એ તમારે સાંભળવું જ જોઈએ. જો આપણે એક પાત્ર, કયા પાત્રને સપનું આવેલું, એનિમલ પશુ રાજ્ય સ્થપાશે એવું, કોણે કોને બગાડી મૂક્યા, નેપોલિયન કોણ હતો, આ બધું સમજવા માટે એ લેક્ચર ફરજિયાત સાંભળવું પડે. પણ ગિરિરાજ કિશોર વિશે મેં વાત નથી કરી એટલે કહું. 1937માં એમનો જન્મ, 1966માં એમની પહેલી નવલકથા આવે જેનું નામ છે લોગ. એ સિવાયની ગિરિરાજ કિશોર, નીચેનામાંથી કઈ નવલકથા ગિરિરાજ કિશોરની છે એવું પૂછે તો ચિડિયાઘર, યાત્રાએ, જુગલબંધી, દો, ઇન્દ્ર સુને, તીસરી સત્તા, અસલાહ, પરિશિષ્ટ, યાતના ઘર, આ બધી એમની નવલકથાઓ છે. અને પહેલા ગિરમિટિયા જે 1999માં લખાય.
તમને કોઈ પૂછે ગિરિરાજ કિશોરની પહેલો ગિરમિટીયો ક્યારે લખાય, તો 1999માં. અનુવાદ કોણે કર્યો, તો મોહન દાંડીકરે. 1894 થી 1914 ગાંધી, મોહનદાસ ગાંધી નામનો માણસ દક્ષિણ આફ્રિકામાં રહે અને ત્યાં આગળ જે ગિરમિટિયાઓનું શોષણ થતું હતું એની સામે સંઘર્ષ કરે, સત્યાગ્રહ કરે. આ જે પ્રક્રિયા છે એ 1894 થી 1914. એટલે તમને ધારો કે એવું પૂછે કે પહેલો ગિરમિટિયો કોણ, તો મોહનદાસ ગાંધી પહેલો ગિરમિટિયો. કેમ? એના પહેલા તો બહુ બધા ગિરમિટિયા તો ગયેલા. એનું કારણ છે કે ગાંધીએ પહેલી વાર આ શોષણ સામે વિરોધ કર્યો, સંઘર્ષ કર્યો, એટલે એને પહેલો ગિરમિટિયો કહેવાય છે. ગાંધીજીના જીવન પર ગિરિરાજ કિશોર સિવાય કોઈએ લખી છે, આવું આપણને પૂછે તો આપણા જયંત ગાડિતે સત્યના 4 ભાગ લખેલા છે, એ આપણને યાદ રહેવા જોઈએ. મોહનદાસ ગાંધી આ ગિરમિટિયા પ્રથાની સામે પડી અને જે સત્યાગ્રહ કરે એમાંથી એ મહાત્મા બને. એટલે જ નેલ્સન મંડેલાએ એવું કહેલું છે કે તમે અમને મોહનદાસ મોકલ્યાલા, અમે એને મહાત્મા બનાવીને પાછા આવ્યા. આ વિધાન કોનું છે? નેલ્સન મંડેલા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સૌથી પહેલા કયા શહેરમાં રહ્યા, તો અમને આવડવું જોઈએ કે ડરબન. ધારો કે ન આવડે તો ગાંધીની આત્મકથા જરાક વાંચી લેવી. પહેલો ગિરમિટિયો કોણ, તો ગાંધી. 5 વર્ષના એગ્રીમેન્ટ પર આ બધા સહી કરતા, એટલે એમને ગિરમિટિયા કહેવાતા. સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ કે ઉપનિવેશવાદ, આ બધાનો વિરોધ ગાંધીએ કર્યો. તમને એવા પ્રશ્ન પૂછી શકે કે ગાંધીને અદાલતમાં પાઘડી ઉતારવાનું કોણે કહેલું? નવલકથા વાંચીને શોધવાનું. ગાંધી પાઘડી ઉતારવાની ના પાડે છે, નીકળી જાય છે, પણ કોણે કહેલું? ગાંધીને ટ્રેન બહાર કોણે ફેંકેલા? કયા સ્ટેશન પર ફેંકેલા? આ બધા સવાલ આવી શકે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને લોકો શું કહેતા હતા, તો ગાંધી ભાઈ કહેતા હતા. ત્યાં કોઈ મહાત્મા નહોતા, ત્યાં કોઈ મિસ્ટર ગાંધી નહોતા, ત્યાં ગાંધી ભાઈ હતા, જે ગિરમિટિયાઓ અથવા તો ભારતના લોકો એને સંબોધતા. ભારતીય લોકો એટલે કે અહીંથી જે ગયા છે એના પર કોણે 3 પાઉન્ડનો વાર્ષિક કર નાખેલો, તો જનરલ સ્ટમ્પ. એ પણ આપણને યાદ રહેવું જોઈએ. ગાંધી ત્યાં આગળ કયો આશ્રમ સ્થાપે છે, તો પહેલા ટોલ્સ્ટોય ફાર્મ, પછી ફિનિક્સ આશ્રમ. આ 2 આશ્રમના ગાંધીજીના જીવનમાં શું સ્થાન છે એ પણ આપણને આવડવું જોઈએ. ગાંધીના વિરોધ કરનારા અંગ્રેજો આગળ મેં કયા, જેણે 3 પાઉન્ડનો વેરો નાખ્યો, જનરલ સ્ટમ્પ, જેણે ગાંધીને ટ્રેન બહાર ફેંક્યા, જેણે ગાંધીને પાઘડી ઉતારવાનું કહ્યું. પણ થોડાક એવા હતા જે ગાંધીના અનુયાયી હતા. એવા કોણ અંગ્રેજ જે ગાંધીના અનુયાયી સાથીદાર હતા, તો મિસ્ટર પોલક, મિસ્ટર કેલેનબેક એ એના સાથીદાર હતા. ગાંધી અહીંથી કઈ પેઢીના વકીલ તરીકે 1 વર્ષ માટે દક્ષિણ આફ્રિકા ગયેલા? તમને એ પેઢીનું નામ આવડવું જોઈએ. અબ્દુલ્લા પણ કઈ, એ તમને ખબર હોવી જોઈએ. તો એક કૃતિમાંથી આટલા પ્રશ્ન આવી શકે. તમારે ભારતીય ઉપખંડનું સાહિત્ય, પહેલા એનિમલ ફાર્મ પતાવી લે. મેં કહ્યું પ્રમાણે એનિમલ ફાર્મના લેખક કોણ, તો જ્યોર્જ ઓરવેલ. જ્યોર્જ ઓરવેલ તો એનું ઉપનામ છે. એનું મૂળ નામ શું, એવું તમને કોઈ પૂછી શકે. એટલે જ કહું છું કે
એનિમલ ફાર્મ વિશેનું વ્યાખ્યાન બહુ ધ્યાનથી સાંભળો. એની અંદર કોને સપનું આવ્યું, કઈ પ્રતિજ્ઞાઓ લેવાય, છેલ્લી કઈ પ્રતિજ્ઞા હતી, ઘોડાનું નામ શું હતું, બોક્સર, ગધેડાનું નામ શું છે, બિલાડી કોણ છે, કૂતરા કોણ છે, આ તમામને નામ છે. અને નેપોલિયન એટલે કોણ, આ જવાબ તમને પેલા વ્યાખ્યાનમાંથી મળશે. દલિત સાહિત્ય પણ તમારા પેલામાં છે. એટલે તમને કોઈ એવું પૂછે કે આખા ભારત દેશમાં દલિત સાહિત્ય સૌથી વધારે પ્રબળ સત્વશીલ કઈ ભાષામાં સર્જાયું, તો જવાબ આવશે મરાઠી ભાષામાં. કાળા ગોરાના ભેદમાંથી જે સાહિત્ય સર્જાયું એને શું કહે છે, તો બ્લેક લિટરેચર. આ બધા હાંસિયાના સાહિત્ય છે. નારીવાદ, દલિત સાહિત્ય, બ્લેક લિટરેચર, જે લોકોને હાંસિયામાં ધકેલી દીધેલા, મુખ્ય ધારામાં ભળવા નહીં દીધેલા, એ લોકોએ પછી પોતાના આગવા સંઘર્ષથી જે સાહિત્ય રચ્યું તે. એટલે તમને મહત્વના દલિત સર્જકો ધારો કે પૂછે તો આવડવા જોઈએ. મહત્વના બ્લેક લિટરેચરના સર્જક પૂછે તો પણ આવડવા જોઈએ. ભારતીય ઉપખંડના મહત્વના સર્જકો તો એક તો સાદત હસન મંટો. ભારતીય ઉપખંડ એટલે જે એક સમયે ભારત હતું. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન પણ ગણવું હોય તો ગણી લેવું પડે. આ ભારતીય ઉપખંડ છે. તો મંટો, ઇંતઝાર હુસૈન, અબ્દુલ્લા હુસૈન, બેપ્સી સિદ્ધવા, સાહિર લુધિયાનવી, અમૃતા પ્રીતમ, બાંગ્લાદેશના તસ્લીમા નસરીન, આ બધા ભારતીય ઉપખંડના મહત્વના લેખકો. ભારતની અંદર રહીને અંગ્રેજી ભાષામાં લખતા લેખકો તો આર.કે. નારાયણ, જેમની ગાઈડ નવલકથા બહુ જાણીતી છે, ઝુમ્પા લહેરી, ચેતન ભગત, જે તમારી પેઢીને બહુ ગમે છે, શશી થરૂર, અરુંધતી રોય, ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સની લેખિકા, શશી દેશપાંડે, અનિતા દેસાઈ, વિક્રમ શેઠ, સુટેબલ બોયવાળા, ખુશવંત સિંહ, ટ્રેન ટુ પાકિસ્તાન વાળા, આ બધા સર્જકો ભારતમાં રહી ભારતીય ભાષામાં નહીં લખી અને અંગ્રેજી ભાષામાં લખવાનું પસંદ કરે છે. અને પરિણામે આખી દુનિયામાં એ વંચાય છે. એનિમલ ફાર્મનું સપનું કોને આવેલું એવું મેં કહ્યું, તો મેજર રોઝર. બ્લેક લિટરેચરને માર્જિનલ લિટરેચર પણ કહેવાય. માર્જિન, તમે નોટની અંદર જે દોરતા ને માર્જિન, હાંસિયો, તો દલિત સાહિત્ય પણ માર્જિનલ લિટરેચર છે. નારીવાદી સાહિત્ય પણ માર્જિનલ લિટરેચર છે. હાંસિયામાં જે લોકો ધકેલાઈ ગયેલા એમનું સાહિત્ય એટલે માર્જિનલ લિટરેચર. એટલે બ્લેક લિટરેચરને માર્જિનલ લિટરેચર પણ કહે. અત્યારે દુનિયામાં સૌથી વધારે કયા સાહિત્યની વાત થાય છે, તો નારીવાદી, દલિત સાહિત્ય, બ્લેક લિટરેચર, એટલે કે માર્જિનલ લિટરેચરની અત્યારે સૌથી વધારે વાત થાય છે. સ્વાભાવિક છે, જે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા હોય એ જ્યારે મૂળ ધારામાં પ્રવેશવા મથતા હોય ત્યારે વધારે મહેનત કરતા હોય. આપણને ટોલ્સ્ટોય અભ્યાસક્રમમાં છે એટલે 4 રશિયન સર્જકોના નામ પૂછે ધારો કે, તો આવડવા જોઈએ. દોસ્તોવસ્કી, ચેખવ, બોરિસ પાસ્તરનાક, સોલ્ઝેનિત્સિન, આવા થોડાક નામ આપણને આવડે તો સારું. કૃતિઓની વાત મેં કહ્યું પ્રમાણે હું કેટલી કૃતિની વાત નહીં કરું, તો વેઇટિંગ ફોર ગોદો વ્યાખ્યાન છે, આઉટસાઇડરનું વ્યાખ્યાન છે, એનિમલ ફાર્મનું વ્યાખ્યાન છે, ઇબ્સનના ડોલ્સ હાઉસનું પણ વ્યાખ્યાન છે, જે હું તમને મોકલી આપીશ આજે ફરી. એટલે એની આપણે વાત કરતા નથી. ટી.એસ. એલિયટની ધ વેસ્ટલેન્ડ. કેટલા પ્રશ્નો વેસ્ટલેન્ડમાં આપણને મહત્વના પૂછી શકે. 1.
વેસ્ટલેન્ડ ક્યારે લખાય? તો 1922માં. વેસ્ટલેન્ડ કોણે લખી? ટી.એસ. એલિયટ, જે જાણીતા કવિ, વિવેચક અને નાટ્યકાર. એમને નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યું? તો 1948માં એલિયટને નોબેલ મળે છે, પણ વેસ્ટલેન્ડ 1922માં લખાય છે. વેસ્ટલેન્ડ કુલ કેટલા ભાગમાં લખાયેલી છે? તો 5 ભાગમાં એ વહેંચાયેલી છે. એના જે ખંડકો છે એ 5 ખંડક છે. એલિયટની બીજી મહત્વની કૃતિ કઈ? તો ધ હોલો મેન કાવ્ય છે, મર્ડર ઇન ધ કેથેડ્રલ નાટક છે, ધ કોકટેલ પાર્ટી નાટક છે, અને એના વિવેચક તરીકેના બહુ જાણીતા નિબંધો ધ ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ એ આપણે બધા વિવેચનમાં ભણીએ છીએ. આધુનિકતાવાદી કવિ કહેવાય અને નવ્ય વિવેચકોનો પ્રેરણા સ્ત્રોત પણ ગણાય. પણ આ કવિ પરંપરામાં માનનારા હતા એ નવાઈ છે. વેસ્ટલેન્ડ 20મી સદીની મહત્વની આધુનિક કૃતિ. આ કવિતામાં કુલ 434 પંક્તિ છે. 1922માં એ રચાય અને ક્રાઇટેરિયન નામના સામયિકમાં એ છપાય. કયું સામયિક? ક્રાઇટેરિયન. અને અમેરિકાના ધ ડાયલ નામના સામયિકમાં પણ એ 1922માં જ છપાય. એટલે વેસ્ટલેન્ડના ટૂંકા પ્રશ્નો કેવા? ક્યારે લખાય? 1922માં. કોણે લખી? એલિયટે. કોણે અનુવાદ કર્યો? હરીન્દ્ર દવેએ. કયા શીર્ષકથી? મરુભૂમિ. ક્યાં પહેલી વાર છપાય? તો ક્રાઇટેરિયન નામના સામયિકમાં અને અમેરિકાના ધ ડાયલ નામના સામયિકમાં. આ કાવ્યની પહેલી પંક્તિ બહુ જાણીતી છે. એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથ. એપ્રિલ એ સૌથી ક્રૂરતમ મહિનો છે. ત્યાંથી આ શરૂ થાય છે. એલિયટ પર ભારતીય ઉપનિષદનો, બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનનો પણ પ્રભાવ હતો. ધ વેસ્ટલેન્ડના અંતે ભારતનો પ્રસિદ્ધ મંત્ર ઓમ શાંતિ 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 મૂકેલ છે. આવું કોઈ પૂછી શકે? વેસ્ટલેન્ડને છેલ્લે ઓમ શાંતિ 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 છે. વેસ્ટલેન્ડ કાવ્ય 5 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ ધ બરિયલ ઓફ ધ ડેડ, મૃતનું દફન. બીજો અ ગેમ ઓફ ધ ચેસ, ચેસની રમત. ત્રીજો ફાયર સરમન, અગ્નિ ઉપદેશ. ચોથો ડેથ બાય વોટર, જળ દ્વારા મૃત્યુ. તો અને છેલ્લો વોટ ધ થંડર સે, મેઘ ગર્જનાઓએ શું કહ્યું. આ કવિતામાં વિવિધ વક્તા, નેરેટર વિવિધ છે, જે યુદ્ધ, ભયંકર વેદના, મૂંઝવણ, મૃત્યુની સંવેદના એવી લાગણીઓ વ્યક્ત કરે છે. ભારતીય ઉપનિષદના 3 શબ્દોને એલિયટ અહીં અર્થસભર રીતે રજૂ કરે છે. 1. દત્ત એટલે આપવું, દાન કરવું. દૈદ્વમ સહાનુભૂતિ રાખવી. દમ્યતા અંકુશિત કરવું, સંયમિત કરવું. તો હું માનું છું ટૂંકા પ્રશ્નોમાં આટલું ઘણું. આગળ જઈએ. વેઇટિંગ ફોર ગોદોના જે સર્જક છે સેમ્યુઅલ બેકેટ, એનો જન્મ આયર્લેન્ડના ડબલિનમાં થયેલો. એમને 1969માં નોબેલ મળે છે. એલિયટને 1948માં મળે છે. સેમ્યુઅલ બેકેટને 1969માં નોબેલ મળ્યું. એના જે નાટક છે એની અંદર તમને એવું પૂછે કે કુલ કેટલા પાત્રો છે. તમારી સામે એસ્ટ્રાગોન, વ્લાદિમીર, પોઝો અને લકી છે. તમે એવું કહી દો 4, નહીં, 6 પાત્રો છે. એક પેલો છોકરો જે વારે વારે આવે છે, મિસ્ટર ગોદો નહીં આવે તે, અને મિસ્ટર ગોદો જે સુચિત પાત્ર છે.
સતત હાજર છે પણ સ્ટેજ પર કશે આવતા નથી. તો એસ્ટ્રાગોન અહીં દેહનું પ્રતીક છે, વ્લાદિમીર અહીંયા બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે, પોઝો માલિક છે, લકી ગુલામ છે. કુલ 6 પાત્રો. ઓલ્ડ મેન એન્ડ સી અર્નેસ્ટ હેમિંગ્વેની સાન્તિયાગો નામનો બુઢ્ઢો અને માછલીનો સંઘર્ષ. માણસ કદી હારી શકે નહીં. ડોલ્સ હાઉસ કયા પ્રકારનું નાટક છે? તો રિયાલિસ્ટિક પ્લે અથવા તો પ્રોબ્લેમ પ્લે પણ કહેવાય. વાસ્તવવાદનું એ પ્રતિનિધિત્વ કરે છે. દોસ્તોવસ્કી એની કઈ નવલકથાઓ? રશિયન, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, ધ ઇડિયટ, બ્રધર્સ કારામાઝો, કાફકા, ધ ટ્રાયલ, ધ કાસલ, મેટામોર્ફોસિસ. મેટામોર્ફોસિસનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? તો શિરીષ પંચાલે. માદામ બોવારી ફ્લોબેર ક્યારે લખે? તો 1856માં. બ્લેક લિટરેચરનું બહુ જાણીતું નામ કયું? તો ટોની મોરિસન. અને સોંગ ઓફ સોલોમન એની બહુ જાણીતી નવલકથા. ટોની મોરિસનનું નામ યાદ રાખવાનું. આલ્બેર કામુ એ ક્યાં જન્મ્યા? તો અલ્જીરિયામાં જન્મ્યા. એમને નોબેલ ક્યારે મળે? 1957માં. આઉટસાઇડર જે છે તમારે ધ સ્ટ્રેન્જર ના નામે ક્યારે છપાયેલી? 1942માં. એ સિવાયની એમની એબ્સર્ડિટીની વાત કોણે કરી? તો કામુએ. ધ મિથ ઓફ સિસિફસ કોની? તો કામુની. એનો નાયક કોણ? તો મ્યુરસો. સિદ્ધાર્થ કોણે લખી? હરમાન હેસ, જર્મન સર્જક છે. સિદ્ધાર્થ ક્યારે લખાય? તો 1922માં. જો 1922માં એલિયટની વેસ્ટલેન્ડ પણ આવે અને હરમાન હેસની સિદ્ધાર્થ પણ આવે. 1946માં હરમાન હેસને નોબેલ મળે છે. તમને એવું થાય કે આ કૃતિઓ તો અમારા અભ્યાસક્રમમાં નથી, તો તમે કેમ કહો છો? હું એટલા માટે કહું છું કે તમારે ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્યની વાત કરવાની છે. એટલે ભારતીય સાહિત્યના અમુક સર્જકો પણ તમને ટાગોરની કૃતિ ખબર હોવી જોઈએ, શરદ બાબુની, પ્રેમચંદની, જે મોટા લેખકો છે, ગિરીશ કર્નાડની તમને ખબર હોવી જોઈએ. ટાગોરની ગોરા, ઘરે બાહિરે, ચોખેર વાલી, થ્રી સિસ્ટર મેં કહું ચેખવની નાટક, જેનો અનુવાદ સુમન શાહે 3 બહેનોથી કરેલો છે. ઓલ્ગા, માશા, ઇરિના, નતાશા આ એના પાત્રો છે. ડોલ્સ હાઉસના પાત્રો હેલ્મર, નોરા, ક્રોગસ્ટેડ, રેન્ક. પાત્રો પૂછી શકે આપણને. અને ડોલ્સ હાઉસ ક્યારે લખાયું? 1879. નારીવાદી નાટક. નોરાએ બારણું ઉઘાડ્યું, એનો અવાજ આખા યુરોપે સાંભળ્યો એવું આપણે કહીએ છીએ. આપણી 1084માં કોણે લખી? તો મહાશ્વેતા દેવીએ. અનુવાદ કોણે કર્યો? નિસ્પૃહા દેસાઈએ. ગોદાન પ્રેમચંદની. આરણ્યક. તો આવી બધી જ કૃતિઓ, રામાયણ અને મહાભારત પણ આપણને પૂછી શકે, કારણ કે તમે વિશ્વ સાહિત્યની વિભાવનાની વાત કરી રહ્યા છો. હોમરના ઇલિયડ અને ઓડિસી પણ આવે. ગ્રીક નાટ્યકારો એસ્કિલસ, સોફોક્લિસ અને યુરિપિડિસ પણ આવે. દાંતેની ડિવાઇન કોમેડી પણ આપણને ખબર હોવી જોઈએ. અને શેક્સપિયરની ટ્રેજેડી, એ ઓથેલો હોય, હેમલેટ હોય, કિંગ લિયર હોય, એ પણ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે જ્યારે વાત વિશ્વ સાહિત્યની છે ત્યારે ઘણા બધા પ્રશ્નો આવી શકે.